નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે એક્ટિવ પેસિવમાં જ હજી આગળ વધવાનું છે. મેં તમને ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા મેં તમને શીખવાડ્યું છે. હજી આપણે એમાં જ આગળ વધવાનું છે. હવે આવે છે, ધ્યાન આપો, એક અલગ પ્રકારની રચના આપેલી છે. જો તમને કહું, પરફેક્ટ પાર્ટિસિપલ, પૂર્ણ કૃદંત, બરાબર. એક્ટિવ પેસિવની જ અંદર આવશે પરફેક્ટ પાર્ટિસિપલ, પણ એની થોડીક એની વાક્ય રચના અલગ છે, બરાબર. તો જુઓ, ફોર્મ એટલે કેવી રીતે એક્ટિવની વાક્ય રચના હોય છે, ખાસ ધ્યાન આપજો. બધું તમારી સામે મૂકી દઉં છું. મેં તમને પહેલાં અવારનવાર કીધું છે કે ટેન્સ યાદ રાખજો, ક્રિયાપદના રૂપો યાદ રાખજો, બરાબર. તો જ તમને એક્ટિવમાંથી પેસિવમાં આવડશે. એમ આમાં તમારે એક્ટિવ અને પેસિવની રચના મેં તમને અહીંયા બતાવી. જો તો પહેલાં એક્ટિવ, તો એક્ટિવની આમાં રચના કેવી છે કે હેવિંગ પ્લસ પીપી, પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે V3 નું રૂપ. ક્રિયાપદના 3 રૂપો આવે, તમને ખ્યાલ છે. એમાંથી અહીંયા ત્રીજું રૂપ આપેલું છે, હેવિંગ પ્લસ પીપી. એટલે એક્ટિવની આ વાક્ય રચના છે, પણ એને તમારે પેસિવમાં ફેરવવી હોય તો તમારે હેવિંગ પ્લસ વચ્ચે એક બિન શબ્દ મૂકવાનો છે. ધ્યાન આપો ખાસ, બિન પ્લસ પીપી પ્લસ V3. મિત્રો જુઓ, ખાલી આ એક્ટિવની રચના છે, આ પેસિવની છે. બાકી તમે એક્ઝામ્પલ આપું છું હમણાં, તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. જાન આપો, પહેલું એક્ઝામ્પલ લઈએ. પહેલું, હેવિંગ ફિનિશ ધ વર્ક, કે મેં કામ પૂરું કર્યું, તરત જ તે આઈ વેન્ટ આઉટ, હું તરત બહાર વહી ગયો. જુઓ મિત્રો, પાછળનું વાક્ય છે ને, એ તમારે પાછળ એમાં કોઈ ફેરફાર કરવા નથી, પણ અહીંયા જાન આપો, હેવિંગથી શરૂ થયું છે મિત્રો, હેવિંગ ફિનિશ ધ વર્ક. હવે આમાં તમને કહું, કર્તાને પાછળ લઈ જવાનો, એ બાય કરીને એવું કાંઈ નહીં આવે, પણ આમાં તમારે હેવિંગ ફિનિશ્ડ પછી તમને કર્મ આપ્યો છે, ધ વર્ક. ધ વર્ક એ કર્મ છે. જુઓ મિત્ર, તો ધ કર્મ છે એને, ધ વર્કને આગળ તમારે લઈ લેવાનું છે. આ ધ્યાન આપો, તો ધ વર્ક હેવિંગ ફિનિશ્ડ આ એક્ટિવ છે, તો એને પેસિવ માટે વચ્ચે શું લાગે છે? બિન. તો ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ, અલ્પવિરામ. અને પાછળનું વાક્ય આમનામ, આઈ વેન્ટ આઉટ, હું બહાર ગયો. જો બાય કરીને કોઈ પાછળ લઈ જવાનું નથી. હવે જે તમને વાક્ય રચના કરાવું છે થોડીક અલગ આવશે. આ પરફેક્ટ પાર્ટિસિપલ મિત્ર યાદ રાખજો, પણ એમાં બાય કરીને આપણે જે અત્યાર સુધી પાછળ લઈ જતા હતા, આમાં કાંઈ લઈ જવા નથી. આમાં કર્મને આગળ લઈ લેવાનું છે. હેવિંગ વચ્ચે બિન, પછી V3 રૂપ આપેલું જ હોય છે. પાછળનું વાક્ય આમનામ. જો બીજું વાક્ય, હવે હેવિંગ સાઇન એન એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ એટલે કરાર. કરારમાં સહી કર્યા પછી ડિઝની એટલે એક વ્યક્તિનું નામ છે, સ્ટાર્ટેડ હિઝ વર્ક, એનું પોતાનું કામ છે એ ચાલુ કરી દીધું. પણ કરારમાં એને સહી કર્યા પછી, ધ્યાન આપો, તો આમાંય તમારે કર્મ તમને આપ્યો છે એન એગ્રીમેન્ટ. તો આ એક્ટિવ છે, હવે એને પેસિવમાં ફેરવવું છે, તો એન એગ્રીમેન્ટને આગળ લઈ લેવાનું છે. તો કે એન એગ્રીમેન્ટ. હવે આ હેવિંગ સાઇન છે, તો એમાં પેસિવમાં વચ્ચે શું મૂકી દેવાનું છે? બિન મૂકી દેવાનું છે, બરાબર. તો હેવિંગ બીન સાઇન, SIGNED, સાઇન, અલ્પવિરામ. પાછળનું વાક્ય આમનામ, એમાં કોઈ ફેરફાર થતો નથી. ડિઝની સ્ટાર્ટેડ હિઝ વર્ક, હિઝ વર્ક. જો માત્ર કર્મ છે એને તમારે આગળ લઈ લેવાનું છે, અને હેવિંગ અને સાઇન હતું એની વચ્ચે તમારે કયો શબ્દ મૂકી દેવાનો છે? બિન મૂકવાનું. બાકી કોઈ વસ્તુ નવી નથી. ધ્યાન આપો, ફરીવાર હજી વાક્ય, ત્રીજું વાક્ય લઈ લઈએ છે. હેવિંગ કેન્સલ્ડ ધ ચેક, કે ચેક કેન્સલ થયા પછી ધ મેનેજર કોલ્ડ મી, મેનેજરે મને બોલાવ્યો. પાછળનું વાક્ય કોઈ ફેરફાર નહીં, આમનામ. પણ અહીંયા તમને કર્મ આપ્યું છે, તો કર્મ શું છે? ધ ચેક. તો ધ ચેકને આપણે આગળ લઈ લેવાનું છે, ધ ચેક. હવે હેવિંગ કેન્સલ્ડ છે, તો એમાં વચ્ચે શું મૂકી દેવાનું છે? બિન. તો કે હેવિંગ બીન કેન્સલ્ડ, અલ્પવિરામ. ધ મેનેજર કોલ્ડ મી, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી તમારે. ધ મેનેજર કોલ્ડ મી, છેલ્લે પૂર્ણ વિરામ નિશાની. જો ચેક, ધ
ધ ચેક એ કર્મ હતો, આગળ આવી ગયો. એક્ટિવમાં આ છે, પેસિવ માટે શું મૂકવાનું છે? વચ્ચે બીન મૂકવાનું છે. ત્યાર પછી હજી ચોથું વાક્ય આપણે જોઈએ. જુઓ, હેવિંગ સીન ધ ડેડ ઇન્સેક્ટ. ડેડ, સોરી DEA કરજો અહીંયા, DEA. ડેડ ઇન્સેક્ટ એટલે મરેલું જીવડું. જોયા પછી, મરેલું જીવડું મેં જોયા પછી એ જીવડું શું કરતા હતા? તો આંટ એટલે કીડીઓ. કેરીડ ધેમ, લઈને જતા હતા. કીડી છે એ બધી મરેલા જીવડાને લઈને જતી હતી. ક્યાં જતી હતી? ઇન્ટુ ધેર નેસ્ટ. નેસ્ટ એટલે એનો માળો, એનો જે દર હોય ને એને માળો કહેવાય. નેસ્ટ. જુઓ, તમને કીડીઓ એ મરેલા જીવડાને લઈને જતી હતી. તો આમાંય તમને કહું છું, કર્મ કયું આપ્યું છે? ધ ડેડ ઇન્સેક્ટ. તો ધ ડેડ ઇન્સેક્ટ આગળ, ધ ડેડ ઇન્સેક્ટ. હેવિંગ સીન આપ્યું છે તો વચ્ચે શું મૂકી દેવાનું છે? બીન મૂકી દેવાનું છે. તો કે હેવિંગ બીન સીન અલ્પ વિરામ. પછીનું વાક્ય આમને એમાં કોઈ ફેરફાર તમારે કરવાનો છે નહીં. તો કે આન્ટ્સ કેરીડ ધેમ ઇન્ટુ ધેર નેસ્ટ. ઇન્ટુ ધેર નેસ્ટ. બરાબર? ફરી વાર ધ્યાન આપો. હેવિંગ અને પીપી એટલે V3 નું રૂપ હોય તો વચ્ચે તમારે બીન મૂકી દેવાનું છે. કર્મ હોય આગળ લઈ લેવાનું. આમાં કેમ ધ વર્ક લીધું? એન એગ્રીમેન્ટ, ધ ચેક, ધ ડેડ ઇન્સેક્ટ આગળ, હેવિંગ વચ્ચે બીન, V3 નું રૂપ આગળ. બરાબર? આ લખી નાખો. હજી આમાં હું તમને 2-3 વાક્ય કરાવડાવું છું. આ લખી નાખો પહેલા. ચાલો મિત્રો, આપણે 4 વાક્ય જોયા બાદ હજી આપણે એમાં પરફેક્ટ પાર્ટિસિપલમાં જ આપણે આગળ વધવાનું છે. જોઈએ પછીનું વાક્ય. હેવિંગ ઓપન અ ન્યૂ બેંક એકાઉન્ટ આઈ નાવ એપ્લાય ફોર અ લોન. નવી બેંકમાં મેં ખાતું ખોલાવ્યા પછી તરત જ તે આઈ નાવ એપ્લાય, મેં તરત એપ્લાય કર્યું લોન માટેની રિક્વેસ્ટ કરી. બરાબર? તો આમાંય તમારે પહેલાં કર્મ હોય, પહેલાં આટલા જ વાક્યમાં ચેન્જીસ કરવાનું છે. પાછળના વાક્યમાં કોઈ ચેન્જીસ કરવાનું નથી. બરાબર? તો અહીંયા ધ્યાન આપજો. કર્મ તમારું છે ને આખું આ મોટું છે, અ ન્યૂ બેંક એકાઉન્ટ. બરાબર? તો આખાને તમારે આગળ લઈ લેવાનું છે. અ ન્યૂ બેંક અકાઉન્ટ. હેવિંગ ઓપન્ડ આવ્યું. મેં તમને એની પેસિવની રચના કીધેલી જ છે. તો કે હેવિંગ વચ્ચે તમારે બીન લાગી જાય. હેવિંગ બીન ઓપન્ડ અલ્પ વિરામ આઈ નાવ. એમાં પાછળના વાક્યમાં કોઈ ફેરફાર તમારે કરવાનો નથી. આઈ નાવ એપ્લાય ફોર અ લોન, છેલ્લે પૂર્ણ વિરામ. જો માત્ર આ જે કર્મ હતું એને આગળ લઈ લેવાનું. હેવિંગ ઓપન્ડ હતું એની વચ્ચે તમારે બીન મૂકી દેવાનું છે. ત્યાર પછીનું વાક્ય. રાહુલ હેવિંગ કન્સલ્ટેડ ડોક્ટર કામ્બલી ટુક અ સાઇન રિલીફ. ધ્યાન આપો. આ રાહુલ છે અલ્પ વિરામ, હેવિંગ કન્સલ્ટેડ ડોક્ટર કામ્બલી. તો એટલામાં જ ફેરફાર કરવાનો છે આપણે. બરાબર? તો અહીંયા આ રાહુલને તો છેલ્લે લઈ લેવાનો છે કર્તા તરીકે. અહીંયા જો અહીંયા બધામાં કર્તા હતો જ તે, અહીંયા નથી એટલે રાહુલને અહીંયા લઈ લેવાનું. બરાબર? તો ડોક્ટર કામ્બલી છે ને એ કર્મ છે તો એને તમારે આગળ લઈ લેવાનું છે. ડોક્ટર કામ્બલી. હેવિંગ કન્સલ્ટેડ છે તો એનું પેસિવ શું થાય છે? વચ્ચે બીન લાગે. હેવિંગ બીન કન્સલ્ટેડ અલ્પ વિરામ. રાહુલને અહીંયા લઈ લેવાનો છે. રાહુલ ટુક અસાઇન રિલીફ. અસાઇન રિલીફ પૂર્ણ વિરામ. જો પછીનું વાક્ય જોઈએ આપણે. હેવિંગ રિસીવ્ડ યોર મેસેજ આઈ ઇન્ફોર્મ હિમ. તો યોર મેસેજ ને તમારે આગળ લેવાનું છે. તો કે યોર મેસેજ હેવિંગ બીન રિસીવ્ડ અલ્પ વિરામ આઈ ઇન્ફોર્મ હિમ. આઈ ઇન્ફોર્મ હિમ એટલે પૂર્ણ વિરામ. ત્યાર પછીનું વાક્ય. હેવિંગ પાસ HSC અલ્પ વિરામ શી જોઈન કોલેજ. આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે. તો આમાં કર્મ કયું આપ્યું છે? તો કે HSC આગળ લઈ લેવાનું. HSC હેવિંગ પાસ એક્ટિવમાં છે
તો એને પેસિવમાં ફેરવવા માટે વચ્ચે બીન લાગે છે, તો HSC હેવિંગ બીન પાસ્ડ અલ્પવિરામ. નિશાની ખૂબ મહત્વની છે મિત્ર. શી જોઈન કોલેજ. બરાબર. ચાલો આ વાક્ય તમારી જાતે લખી નાખજો, આ વાક્ય બનાવી નાખો. હજી આપણે આમાં એક્ટિવ પેસિવમાં હજી એક પ્રકારનું વાક્ય છે, જોઈ લઈએ. પહેલા આ લખી નાખો ધ્યાનપૂર્વક. ચાલો મિત્રો, હવે આપણે પાછા એક્ટિવ પેસિવમાં મેં તમને પાસ્ટ પાર્ટિસિપલ ની વાત કર્યા પછી હવે બીજા પ્રકારના આવે છે. બે પ્રકારના સેન્ટેન્સ છે, જો મેં તમારી સામે મૂક્યા છે. એક આવે છે ઇન્ફિનિટિવ અને એક આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. જો બંને અલગ અલગ વાક્ય રચના છે એની. પહેલા ઇન્ફિનિટિવની વાત કરીએ તો એની વાક્ય રચનામાં શું છે, વચ્ચે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ હશે. તો એને તમારે પેસિવમાં ફેરવવા માટે ટુ પ્લસ બી પ્લસ પીપી એટલે V3 ત્રીજું રૂપ કરી દેવાનું છે, પાસ્ટ પાર્ટિસિપલ. મિત્રો જો આ ઇન્ફિનિટિવની સેન્ટેન્સ રચના છે. આ ઇમ્પેરેટિવની જોઈએ તો ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય હોય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મેં તમને કીધું હતું કે આજ્ઞાર્થ વાક્ય હોય એટલે ક્રિયાપદથી શરૂ થાય. તો જો એક્ટિવ વાક્ય આજ્ઞાર્થ. આજ્ઞાર્થ એટલે અહીંયા તમને ક્રિયાપદ આપ્યું હોય, ક્રિયાપદ પ્લસ કર્મ આપ્યું હોય. તો જ્યારે આ ખાસ ધ્યાન રાખજો, આ અઘરું છે. ઇમ્પેરેટિવમાં એક્ટિવમાં ક્રિયાપદ પ્લસ કર્મ હોય તો તમારે એને પેસિવમાં લેટથી શરૂ થાય છે મિત્ર. જુઓ, લેટ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ પીપી, પાસ્ટ પાર્ટિસિપલ. પીપી મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ, V3 નું રૂપ થાય છે. જુઓ, આ બે પ્રકારના સેન્ટેન્સની રચના છે. ધ્યાન આપો. હવે આપણે એને એક્ઝામ્પલમાં જોઈએ છીએ. આઈ લાઈક ટુ સી અ મૂવી. ઇન્ફિનિટિવ છે. જો આજ્ઞાર્થ હોય ને આ ક્રિયાપદ તો ઇમ્પેરેટિવ, પણ આઈથી શરૂ થયું. આઈ એટલે આ ઇમ્પેરેટિવ નથી, ઇન્ફિનિટિવ છે આ વાક્ય. જુઓ, તો હવે આને આપણે પેસિવમાં ફેરવું. આઈ લાઈક ટુ સી. જો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યાં ફેરફાર કરવાનો છે. જો અહીંયા બતાવ્યું તમને, ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, અને આ તમારો કર્મ છે મિત્ર. ધ્યાન આપો. તો પહેલા આ વાક્ય શબ્દો છે ને, આઈ લાઈક, એને આમનું રહેવા દેવાના. જો તમને કહો આઈ લાઈક, હવે આ કર્મ છે એને આગળ લઈ લેવાનું છે, અ મૂવી. આઈ લાઈક અ મૂવી. હવે ટુ સીન છે તો એનું શું કરી દેવાનું છે, ટુ પ્લસ બી પ્લસ V3 નું રૂપ એટલે ટુ બી અને સી નું ત્રીજું રૂપ શું થાય છે, સી સો અને સીન. જો આ રીતે આઈ લાઈક આમનમ, અ મૂવી કર્મ હતું એને આગળ લીધું, ટુ સી હતું તો ટુ સી નું તમારે શું થાય છે, ટુ બી અને સીન થઈ ગયું. આ ઇન્ફિનિટિવ હતું એટલે જો આ રચના યાદ રાખવી પડશે આપણે. આ વાક્ય રચના થોડીક હાર્ડ અટપટી છે, પૂછાઈ શકે છે એક્ઝામમાં. બીજું વાક્ય જોઈએ તો હવે એમાં જો બીજું વાક્યમાં આમાં કેમ લાઈક પછી આગળ આવ્યું, તો આ ક્રિયાપદ આપ્યું હતું. હવે અહીંયા તમારે હી ઇઝ ટુ હેલ્પ ધ પુઅર, તો અહીંયા તમારે હેલ્પ એ ક્રિયાપદ છે. જો ટુ હેલ્પ આ રચના પ્રમાણે, ધ પુઅર કર્મ છે તો ધ પુઅર ને તમારે અહીંયા આગળ લઈ લેવાનો છે. જો ધ્યાન રાખજો, ધ પુઅર ઇઝ, અહીંને પાછળ જવા દેવાનો આવશે. ઇઝ ટુ બી હેલ્પડ, ઇઝ ટુ બી હેલ્પડ, હીને પાછળ જવા દો. તો હીનું તમને ખ્યાલ છે આપણે પહેલા શું કરતા હતા, બાય હિમ. ધ પુઅર ને આગળ લેવાનું છે, ઇઝ નું ઇઝ, ટુ હેલ્પ હતું તો એનું શું બની ગયું, ટુ બી હેલ્પડ. આ એચ છે યાદ રાખજો, એચ હેલ્પડ, અને હીને પાછળ જવા દો એટલે બાય હિમ. આ ઇન્ફિનિટિવ સેન્ટેન્સ છે. હવે ધ્યાન આપો, ત્રીજું સેન્ટેન્સ મેં ઇમ્પેરેટિવનું આપ્યું છે. ઇમ્પેરેટિવ એટલે ક્રિયાપદથી શરૂ થાય, ટેક. યાદ રાખજો મિત્ર, ક્રિયાપદથી શરૂ થાય, ટેક, સ્ટાર્ટ, ઓપન, ક્રિયાપદ હોય પછી તરત તમને કર્મ આપ્યું હોય. જો અહીંયા વાક્ય રચના, ક્રિયાપદ પછી કર્મ આપ્યો હોય તો આ તમારો કર્મ છે, બરાબર. આ કર્મ છે, ક્રિયાપદ પછી કર્મ અને અન્ય શબ્દો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં એ રીતને હોય છે. પણ આને હવે તમારે પેસિવમાં ફેરવવું હોય તો લેટથી શરૂ થઈ જાય. જો લેટ નવો શબ્દ મૂકવાનો છે આપણે, બરાબર. તો અહીંયા ધ્યાન આપો, તો આને પેસિવમાં બનાવતી વખતે લેટ. હવે કર્મને આગળ લઈ લેવાનું એટલે મેડિસિન, લેટ મેડિસિન. જો જો અહીંયા વાક્ય રચના, લેટ પછી કર્મ,
લેટ મેડિસિન આવી ગયું, લેટ મેડિસિન. પછી બી લાગે છે તો આ બી. ટેક આપ્યું છે એનું ત્રીજું રૂપ કરી દેવાનું, તો ટેકનું ત્રીજું રૂપ તમને ખ્યાલ જ છે, ટેક, ટુક અને ટેકન. અને રેગ્યુલરલીનું રેગ્યુલરલી, રેગ્યુલરલી છેલ્લે પૂર્ણ વિરામની નિશાની. જો ફરીવાર ધ્યાન આપો, ક્રિયાપદથી શરૂ થાય વાક્ય યાદ રાખજો. ક્રિયાપદથી શરૂ થાય ત્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ લેવાનું છે, બરાબર. હવે ક્રિયાપદ મેડિસિનની કર્મ હતું, પણ આ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે લેટ વાળું વાક્ય લેટ લાગી જાય, તો લેટ મેડિસિન આવી ગયું. ટેક ક્રિયાપદ હતું, પણ એની પહેલા શું આપણે પેસિવની રચના આપી છે, બી ટેકન રેગ્યુલરલી. મિત્ર જુઓ, બરાબર. ચાલો આ લખી નાખો. હજી આપણે આના 2-3 એક્ઝામ્પલ વધારે જોઈએ છે. ખાસ ધ્યાન રાખજો, ઇન્ફિનિટિવ અને ઇમ્પેરેટિવ બે પ્રકારના અલગ સેન્ટેન્સ છે, જેની એક્ટિવ રચના, પેસિવ, એક્ટિવ પેસિવ આગળ જોઈએ. ચાલો પહેલા લખી નાખો ધ્યાનપૂર્વક. ચાલો ધ્યાન આપો મિત્રો, આપણે હજી આમાં ઇન્ફિનિટિવ અને ઇમ્પેરેટિવમાં જ આપણે આગળ વધવાનું છે. જો મેં તમને પાછા 4 એક્ઝામ્પલ આપ્યા છે. This song is too difficult for me to sing. હવે જો આ ઇન્ફિનિટિવ છે, કેમ ખબર પડે? કારણ કે ટુ સિંગ આવ્યું છે. જુઓ, ઇન્ફિનિટિવ ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને છેલ્લે આપ્યું છે. તો હવે જો કેવી રીતે ફેરફાર થાય છે, તો અહીંયા તમારે વાક્ય અહીંયા સુધી તમારે કોઈ ફેરફાર નહીં, એટલે સુધી આમનું વાક્ય લખી નાખવાનું છે. તો કે ધીસ સોંગ ઇઝ ટુ ડિફિકલ્ટ. જો આ ટી ડબલ ઓ છે, ટુ ડિફિકલ્ટ. હવે અહીંથી ફેરફાર કરવાનું છે, ફોર મી ને પાછળ જવા દેવાનું છે. ટુ સિંગ છે તો ટુ ક્રિયાપદ હોય તો એને આમાં આ રીતે ફેરફાર કરવાનું છે, બરાબર. તો ટુ વચ્ચે બી લાગે અને સિંગનું ત્રીજું રૂપ શું થાય? તો કે સિંગ, સેંગ અને સંગ ફોર મી. તો ફોર મી ને છેલ્લે લઈ લેવાનું, ફોર મી. જો માત્ર અહીંયા જ ફેરફાર, ટુ બી સંગ થઈ ગયું, ફોર મી છેલ્લે પાછળ, બરાબર. આ ઇન્ફિનિટિવ હતું. હજી ઇન્ફિનિટિવ વાક્ય બીજું જોઈએ. આઈ એમ ટુ ફિનિશ ધીસ ટાસ્ક. તો આમાં આખો ફેરફાર થશે, ધીસ ટાસ્ક આગળ આવશે. ખાસ ધ્યાન રાખજો, પેસિવમાં ફેરવવાનું છે આપણે. તો કે ધીસ ટાસ્ક. હવે ટુ ફિનિશ છે તો વચ્ચે બી મૂકીને ત્રીજું રૂપ કરી દેવાનું છે, ટુ બી ફિનિશ્ડ. આઈ ને પાછળ લ્યો એટલે બાય મી. ધીસ ટાસ્ક, સોરી અહીંયા ઇઝ એક કરવું પડશે, અહીંયા ઇઝ કરજો. આઈની સાથે એમ આવે, પણ ધીસ ટાસ્ક આગળ લીધું હતું ને એટલે ઇઝ થઈ ગયું. ધીસ ટાસ્ક ઇઝ, ધીસ ટાસ્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય મી. હવે ધ્યાન આપો, હેલ્પ. હેલ્પ એટલે ક્રિયાપદથી શરૂ થયું, ક્રિયાપદથી શરૂ થાય એટલે ઇમ્પેરેટિવ થઈ ગયું, બરાબર. હેલ્પ યોર નેબરહુડ, કે તમારા પાડોશીને મદદ કરો, ઓન ટાઈમ, સમયસર કરો, બરાબર. તો આ કર્મ છે મિત્ર. જુઓ, હવે ક્રિયાપદથી શરૂ થાય એટલે લેટથી બનાવવું પડે વાક્ય આપણે, બરાબર. તો આ લેટ આગળ, લેટ. હવે કર્મ લઈ લેવાનું. જો આમાં વાક્ય રચના લેટ પછી કર્મ આવી જાય તો આ આપણું કર્મ છે. તો કે લેટ યોર નેબર, NAGBOUR, નેબર. પછી જો બી કરીને ત્રીજું રૂપ, અહીંયા તમારે બી ઉમેરી દેવાનું, બે. અને હેલ્પનું ત્રીજું રૂપ શું થાય છે? હેલ્પડ ઓન ટાઈમ. ઓન ટાઈમ છેલ્લે, ઓન ટાઈમ. જો લેટ યોર નેબર બી હેલ્પડ ઓન ટાઈમ. આ ઇમ્પેરેટિવ હતું એટલે લેટથી બનાવવું પડ્યું. હવે પાછું જુઓ, સંજના લાઇક્સ ટુ રીડ ઇંગ્લિશ બુક્સ. આ ઇન્ફિનિટિવ છે, બરાબર. તો આને પહેલા લાઇક્સ સુધી તો આમનું જ રહેવા દેવું પડશે, બરાબર ને આપણે. તો કે સંજના લાઇક્સ. હવે ઇંગ્લિશ બુકને આગળ લઈ લેવાનું છે. આ કર્મ છે ને એ આગળ આવી જાય. તો કે ઇંગ્લિશ બુક્સ ટુ બી રીડ. ટુ બી, રીડનું ત્રીજું રૂપે તે રીડ જ થાય, રીડ, રેડ, રેડ. યાદ રાખજો, ઇઝ ટુ બી રેડ. આ ઇન્ફિનિટિવ છે. થોડાક એક્ટિવમાંથી પેસિવમાં અટપટા છે, પણ જાગૃત થઈને ધ્યાનપૂર્વક તમારે સમજવાનું. ઇન્ફિનિટિવ છે, ઇમ્પેરેટિવ છે. હજી આપણે 2-3 વાક્ય હું તમને કરાવડાવું, બરાબર. તો પહેલા લખી લો તમે શાંતિથી.
ચાલો આપણે આમાં હજી આગળ વધવાનું છે મિત્રો. મેં તમારી સામે પાછા 4 એક્ઝામ્પલ ઉદાહરણો મૂક્યા છે, ધ્યાન આપો. સ્ટુડન્ટ્સ હેવ ટુ ઇન્સ્ટોલ સચ એપ્લિકેશન્સ, ઇન્ફિનિટિવનું જ વાક્ય રચના છે, બરાબર. તો આમાંય તે તમારે, બરાબર, એમાં કોઈ ફેરફાર તમારે કરવાનું નથી. સચ એપ્લિકેશન્સને આગળ લઈ લેવાનું છે, ધ્યાન આપો. સચ એપ્લિકેશન્સ હેવ ટુ બી ઇન્સ્ટોલ્ડ, આ ઇન્ફિનિટિવ છે ને એટલા માટે, ટુ બી ઇન્સ્ટોલ્ડ બાય ધ સ્ટુડન્ટ્સ, બાયને પાછળ લઈ લો, બાય ધ સ્ટુડન્ટ્સ, બાય ધ સ્ટુડન્ટ્સ. જો બરાબર, આ કરતા હતો ને પાછળ સચ એપ્લિકેશન્સને આગળ આવી ગયો, હેવ ટુ બી ઇન્સ્ટોલ્ડ, બરાબર. પછીનું વાક્ય, આઈ હેવ ટુ ઇન્વાઇટ માય ફ્રેન્ડ. તો માય ફ્રેન્ડ આમાં કર્મ છે, તો એને તમારે આગળ લઈ લેવાનું છે. તો કે માય ફ્રેન્ડ, આઈની સાથે હેવ આવે, પણ માય ફ્રેન્ડ એક વચન જ છે, FRIEND, એક વચન છે એટલે હેઝ થઈ જશે, બરાબર. આઈ સાથે હેવ આવે, પણ માય ફ્રેન્ડ એક વચન છે એટલે હેઝ. માય ફ્રેન્ડ હેઝ ટુ બી ઇન્વાઇટેડ, બરાબર. આઈને પાછળ જવા દેવો તો બાય મી છેલ્લે હિયર. આ હિયરનું હિયર, એમાં કોઈ ફેરફાર થાય નહીં. ત્યાર પછીનું વાક્ય, આઈ વિશ ટુ રાઇટ હિઝ હોમવર્ક. આઈ લાઈક હતું, આઈ વિશ, તો એને આ પ્રમાણે જ રહેવા દેવું, એને આમનામ રહેવા દેવું, વિશ હોય કે લાઈક હોય. આઈ વિશ હિઝ હોમવર્કને આગળ લઈ લેવાનું છે, તો કે હિઝ હોમવર્ક. ટુ રાઇટ છે તો ટુ બી રિટર્ન કરી દેવાનું, રાઇટનું ત્રીજું રૂપ, ટુ બી રિટર્ન, બરાબર. ક્યારેક તમને કહું કરતા હોય પાછળ હોઈ જાય, પણ અહીંયા લાઈક હોય, આઈ લાઈક, આઈ વિશ હોય, તો એને તમારે આમનામ રહેવા દેવાનું છે. ધ્યાન આપો. જે આ છેલ્લું વાક્ય કરાવી દઉં છું, તો કે સીમા ઇઝ ટુ સિંગ અ સોંગ, બરાબર. તો અ સોંગને આગળ લેવાનું છે, તો કે અ સોંગ, ઇઝનું ઇઝ જ રે, બરાબર. ઇઝનું ઇઝ ટુ બી, સિંગનું ત્રીજું રૂપ શું થાય, તો કે સંગ, ઇઝ ટુ બી સંગ. સીમાને પાછળ જવા દેવાનું, તો બાય સીમા, બરાબર. જો ધ્યાન આપો. એક્ટિવ પેસિવમાં મેં તમને છેલ્લે ઇમ્પેરેટિવ અને ઇન્ફિનિટિવ સુધીના તમામ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવા એક પહેલાં 9 ટેન્સ, પછી મોડેલ ઓક્ઝિલરી આવ્યા, પછી મેં તમને હેવિંગવાળા કરાવ્યા, ઇન્ફિનિટિવ અને ઇમ્પેરેટિવ મેં બધા તમને કરાવ્યા છે. હવે આપણે 11 અને 12માં આવી રીતે એક વાક્ય નથી આવતું મિત્ર, આપણે આખો પેરેગ્રાફ આવશે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવાનો, બરાબર. તો એટલે સુધી તમને પહેલાં એક 1 by 1 સ્ટેપ આવડશે તો તમને એક્ટિવમાંથી પેસિવમાં આવડશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરતા પહેલાં તમે અહીંયા સુધી મેં તમને જે વાક્યોના પ્રકારને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવા છે એ પહેલાં બરાબર યાદ કરી લો. એ જો યાદ હશે, કાળ ઓળખતા આવશે, કયા પ્રકારના વાક્ય છે એ આવડશે, પછી તમારે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના છે, બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે આખો પેરેગ્રાફ આવશે એવું તમને કરાવડાવીશ. પણ પહેલાં અહીંયા સુધી તમે જેટલા મેં તમને એક્ટિવ પેસિવના લેક્ચરો મોકલ્યા છે તમામ પહેલાં ધ્યાનપૂર્વક રિવિઝન કરી લો, પછી તમને આખો પેરેગ્રાફને એક્ટિવમાંથી પેસિવમાં આવડશે, બરાબર. તો ચાલો પહેલાં આટલું લખી લો અને બરાબર રીડ કરી લેજો, બરાબર.